મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની જાહો જલાલીનો પર્દાફાશ થયો છે। સંદેશ ન્યૂઝ પાસે કૌભાંડીના ફાર્મ હાઉસના પુરાવા પણ સામે આવ્યા છે। ત્યારે લીંબોઈ ગામ નજીક મહાઠગ દ્વારા ફાર્મ હાઉસ ખરીદવામાં આવ્યું હતું। જુલાઈમાં જ કરોડો રૂપિયામાં આ ફાર્મ હાઉસ ખરીદ્યું હતું। ત્યારે ફાર્મ હાઉસ માટે રોકડા 49.45 લાખ ચૂકવવામાં આવ્યા હતા। જુલાઈમાં જ કૌભાંડીએ ખરીદી હતી આ શાળા પણ। મહત્વનું છે કે જે પ્રોપર્ટીઝ ખરીદી છે એ બધાના અત્યારે હાલ પર્દાફાશ થયા છે। કરોડો રૂપિયામાં જે ફાર્મ હાઉસ ખરીદ્યું હતું તેનો પણ પર્દાફાશ થયો છે। સતત સંદેશ ન્યૂઝ દ્વારા આ બધા જ પુરાવા આપના સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે। ત્યારે લીંબોઈ ગામ નજીક આ મહાઠગનું ફાર્મ હાઉસ છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર। મહાઠગ કે જેણે લોકોની સાથે ઠગાઈ કરી છે અને પોતે પોતાનું સ્વરાજ ઊભું કર્યું છે। ત્યારે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેના ફાર્મ હાઉસના અને તેની શાળાના આ દ્રશ્યો છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાની જાહો જલાલીના આ દ્રશ્યો। આ જગ્યાએ વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા કશ્યપ આપણી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, જણાવશો જે રીતે લોકો સાથે ઠગાઈ કરી, લોકોના કહેવાય ને કે લોહી પાણી એક કરેલા પૈસા ઠગાઈને લઈ લીધા છે અને પોતે આ રીતે વૈભવી જિંદગી જીવી રહ્યો છે, શું કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે જ્યારે આ બધા જ પુરાવા પણ હવે મળી ચૂક્યા છે? બિલકુલ, આ કૌભાંડી છે લોકો પાસેથી કરોડો રૂપિયા કૌભાંડ કરી અને તેના દ્વારા આચરવામાં આવ્યા છે। ત્યારબાદ આ રૂપિયા છે તે પોતાની જાહો જલાલી માટે થઈ અને રોક્યા હોવાનું સામે આવ્યું છે। સંદેશ ન્યૂઝ એ જગ્યા પર પહોંચ્યું છે કે જ્યાં તે વૈભવી જીવનશૈલી જીવવા માટે થઈને તેણે ફાર્મ હાઉસ જે છે તે ખરીદ્યું હતું। મહત્વનું છે કે તેના દસ્તાવેજી પુરાવા છે તે સંદેશ ન્યૂઝના હાથે લાગ્યા છે અને મોડાસાથી લીંબોઈ જતા રસ્તા ઉપર આ તેનું ફાર્મ હાઉસ છે તે આવેલું છે અને ગત જુલાઈ માસમાં તેણે આ ફાર્મ હાઉસ જે છે તેની ખરીદી કરી હતી। સૂત્રો કહી રહ્યા છે કે 3 કરોડમાં આ ડીલ છે તે નક્કી થઈ હતી ને તે પૈકી તેણે 50 લાખ રૂપિયા જે છે તે વ્હાઇટના ચૂકવ્યા છે અને અન્ય નાણાં કઈ રીતે ચૂકવ્યા છે તેને લઈને હજી કોઈ ફોડ છે તે પડ્યો નથી। પરંતુ આ જ પ્રકારે વૈભવી જીવનશૈલી જીવવા માટે થઈ અને તેના દ્વારા તેનું ગામ છે ત્યાં બંગલો બનાવવામાં આવ્યો હતો, ત્યાં મોંઘીદાટ કારો છે તે જોવા મળી હતી અને હવે આ તેનું એક ફાર્મ હાઉસ છે તે હોવાનું સામે આવ્યું છે। આ જ પ્રકારે તે કન્સ્ટ્રક્શન ના બિઝનેસમાં પણ જોડાયેલો હતો, જમીનોની ખરીદી કરતો હતો, શાળાઓ તેના દ્વારા બનાવવામાં આવી છે, ઇન્સ્ટિટ્યૂટ છે તે તૈયાર કરવામાં આવ્યા છે અને તેની ગામ નજીક જે પહેલી ઓફિસ આવેલી છે ને ત્યાં પાછળ પણ અત્યારે કન્સ્ટ્રક્શનનું કામ છે તે તેના દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે આ વૈભવી જીવનશૈલી જીવવાનો શોખીન ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છે તેણે 14,000થી વધારે લોકો પાસેથી 6,000 કરોડનું કૌભાંડ આચર્યું છે અને આ જ પ્રકારે તેના આ કરોડો રૂપિયા છે તેણે આ જ પ્રકારે વૈભવી જીવનશૈલી જીવવા માટે થઈ અને રોક્યા હોવાનું સામે આવ્યું છે। જી આભાર કશ્યપ સમગ્ર માહિતી બદલ।